થવા જોઈએ। ટૂંકમાં અમારી વાત એટલી છે કે બેન ગુજરી નથી ગયા ને આટલું જ આમ પૂછીએ, છુપાવેલું નથી રાખતા ને તમે। સર્જનને પૂછવાનું। અચ્છા, તમને ખબર ના પડે જીવે છે મૃત્યુ પામ્યા? તમે ડોક્ટર છો શું છો? મેં પહેલેથી જ કહી દીધું છે ભાઈ એમને કે હૃદય અત્યારે બરાબર નથી કામ કરતું। બંધ થઈ ગયું છે, કામ નથી કરતું? કામ નથી કરતું એનો મતલબ શું થાય ભાઈ? બંધ થઈ ગયું છે? હા, મતલબ ઓફ થઈ ગયા? હા। શા માટે છુપાવો છો? શા માટે રાજકોટ લઈ જવાના છે? રાજકોટ લઈ જાવ, તો હવે કેર ના ટાઈમ કે રાજકોટ લઈ જાવ, રાજકોટ લઈ જાવ। રાજકોટ લઈ જાય થોડે કીધું ભાઈ રાજકોટ લઈ જાવ। આ લોકો રિપેર કરવાનું કહે છે। અમે રિપોર્ટ આ જગ્યા છે, રાજકોટ શું કામ લઈ જાવ છો? તમે રાજકોટ અંદર વયા જાઓ, શરમ આવી છે તમને? ભાઈ નીતિનની ઓફિસે હતા ત્યાંથી અહીંયા આવ્યા એટલે આપણને ખબર પડી પરિવારને મળીને કે ખરેખર આવી ઘટના ડોક્ટરની બેદરકારીથી બની છે। આવું પરિવારનું રહેવું હતું। અહીંયાથી લઈ જતા હતા ત્યારે આપણે ઊભા રહી ભાઈ 1 મિનિટ તમે અહીંથી રિફર કરો છો પણ એમાં ખરેખર જીવ છે કે કેમ? તો મેડિકલ ઓફિસર જે છે એમને કીધું કે એમાં જીવ નથી। ક્યાંક ને ક્યાંક આપણને જાણવા મળ્યું ગ્રુપમાં લઈ ગયા ત્યારે ચાલીને ગયા હતા એટલે ડૉક્ટરની કંઈક બેદરકારી છે આવી તો આપણને શંકા છે। હવે મૂળ વાત એ છે કે આપણે અહીંયા ટોળા કરીએ ગમે તે કરીએ સ્વાભાવિક છે કે પરિવાર સાથે આપણી લાગણી હોય જ પણ પીએમ કરાવવું પડે આ વાત તો આપણે માનશું ને? મારી વાત માનો છો? આ પરિવારની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે પરિવાર જે કેની બધું કરવાની આપણી તૈયારી પણ મૂળ વાત એ છે કે જ્યાં સુધી પીએમ નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ પણ કરીશું તેનો કોઈ મને મતલબ દેખાતો નથી। ડેડ બોડી ઉપર રાજકારણ કરવું એ આપણું કામ નથી ભાઈ। એટલે અહીંયાથી પીએમ રિપોર્ટ માટે પીએમ કરવાનું થાય એમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવે 3, 4, 5 ડોક્ટરોની પેનલ હોય એ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે ને અહીંથી પીએમમાં લઈ જાય રાજકોટ તો અહીંયાથી આપણી ટીમ પણ એમાં સાથે જશે। આપણી મુખ્ય જે વાત છે પરિવારની અને તમારા મારા બધાની કે ખરેખર ડૉક્ટરની બેદરકારીથી ઘટના ઘટી હોય તો ડૉક્ટર ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને ધરપકડ થવી જોઈએ। બીજી વાત છે કે આ ઘટનામાં જે કંચનબેનનું અવસાન થયું એના 2 બાળકો છે નાના તો એ બાળકો માટે પણ આપણી માંગણી હોય સ્વાભાવિક છે। બાળકોને જીવન નિર્વાહ નીકળી શકે બાળકને સહાય મળે એના માટેની આપણી માંગણી હોય। મારી વાત વ્યાજબી લાગે છે તમને? મારી વાત બરાબર છે? બે હાથ ઊંચા કરો બધા બરાબર લાગી હોય તો આપણી વાત એ છે કે આપણે અહીંયા કોઈ પણ પોલીસ સાથે ઘર્ષણનો મતલબ મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી। આપણી વાત એટલી છે કે જે જવાબદાર ડોક્ટર છે એના પર કાર્યવાહી થવી જોઈએ। આપણી વાત એટલી છે કે પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ। મારી વાત બરાબર છે? તો અત્યારે ડેડ બોડીને ફોરેન્સિક પીએમમાં મોકલે છે રાજકોટ અને એ ડેડ બોડીની સાથે આપણા અહીંયાથી આપણી ટીમ એની સાથે જવાની છે તો આપણે શાંતિથી અહીંયાથી ડેડ બોડીને રાજકોટ જવા દઈશું। મારી વાત બરાબર છે? ખોટો વિવાદ ખોટું ઘર્ષણ આપણે અહીંયા જવાબદાર ડોક્ટર સામે કાર્યવાહી કરાવવાની છે। પોલીસ સાથેનું આપણું ઘર્ષણ નથી અને જો કાર્યવાહી થોડીક વાર રાખો રાજુભાઈ આપણી પાસે થોડીક વાર રાખો બરાબર છે તો હવે બોલી લેવા સંપર્કમાં રહેશે આવે છે આવતીકાલે આપણે નક્કી કરીએ છીએ પીએમ કર્યા પછી શું કરવું છે એ આપણે બધા સાથે મળીને નક્કી કરીશું પણ પીડિત પરિવારને સહાય મળે એના બાળકોને સહાય મળે બરાબર તો અત્યારે આપણે બધા શાંતિથી અત્યારે રાત્રે આપણે નથી ઈચ્છતા કે અત્યારે પીએમ થાય કાલે દિવસે જ પીએમ થવું જોઈએ અને આપણા આગેવાનો ત્યાં જવાના છે ત્યાંના જે ડોક્ટર છે એની સાથે આપણે ટેલિફોનિક વાતે કરવાની છે બરાબર છે હવે કોઈને કાંઈ પ્રશ્ન નથી મારી વાત વ્યાજબી છે તમારી જવાબદારી રાજુભાઈ।